હું મિસ્ત્રી રાજેશ્વરી હિતેન્દ્ર કુમાર, મારી શાળા મરતોલી પ્રાથમિક શાળા, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા, મારો સ્ટોલ નંબર 15. મારા ઇનોવેશનનું શીર્ષક કિચન ગાર્ડન થકી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં થતો સુધારો. બીજમાંથી અંકુર બનાવવા થનગની રહેલા બાળકો. તેઓ જાણે છે કે બીજનો વિકાસ કેવી રીતે કરવો. આ માટે સર્વપ્રથમ તેઓએ જમીનને પોચી બનાવી, જે માટે જમીનને થોડે ઊંડે સુધી ખોદી, તે પછી દંતાળી દ્વારા જમીનને ઉપર નીચે કરી જમીનની ફળદ્રુપતા વધારવા મહેનત કરી. વાવણી માટે તૈયાર કરેલ જમીન પર ક્યારા કરીને રીંગણ, મરચાં જેવા શાકભાજીના ધડું તૈયાર કર્યા. અન્ય જમીનમાં દૂધી, કાકડી, તુરિયાના વેલાના બીજ, પાલક, મેથી, ડુંગળી, બટાટા, ટામેટા, ગાજર, ચોળી, ભીંડા, તુવેર જેવા શાકભાજીના છોડનું વાવેતર કર્યું. આ માટે શાળામાં જેટલી ફળદ્રુપ જમીન છે તેનો પૂરેપૂરો ઉપયોગ બાળકો દ્વારા કરવામાં આવ્યો. બાળકો આ બધું જ કાર્ય કરવા માટે સવારે વહેલા 9:45 વાગે શાળામાં પહોંચી જાય અને પોતે કરેલ વાવેતરની માવજત કરે છે. જેમ એક મા પોતાના બાળકની માવજત કરે છે, એ મુજબ કિચન ગાર્ડન પ્રવૃત્તિમાં રસ ધરાવતા બાળકો દ્વારા તૈયાર કરાયેલ દેશી છાણિયું ખાતર તમામ જમીનમાં નાખવામાં આવે છે અને જરૂરિયાત મુજબ પોતાના વારા પ્રમાણે તેઓ પાણીનું સિંચન કરે છે. બાળપણથી જ બાળકોમાં પોતાનાપણું અને માવજત કરવાના ગુણોનો વિકાસ થાય છે. જીવન કૌશલ્યનો વિકાસ એ અભિગમ સિદ્ધ કરવા માટે શિક્ષકો દ્વારા વારંવાર બાળકોની કિચન ગાર્ડનનો વિકાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. બાળકો જ્યારે પણ ફ્રી થાય ત્યારે પહોંચી જાય પોતાની મનગમતી જગ્યાએ. જીવની જેમ જતન કરીને વાવેતર કરેલ તમામ શાકભાજીનો ઉપયોગ શાળામાં મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે. બાળકોને ઘરે શાકભાજીનું વાવેતર કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે તેઓને બીજનું વિતરણ કરવામાં આવે છે. પોતાના દ્વારા જ ઉગાડવામાં આવેલી શાકભાજી દ્વારા બનાવવામાં આવેલી રસોઈ બાળકો હોંશે હોંશે જમે છે અને બાળકોના ચહેરા પર તૃપ્તિનો એક અનેરો આનંદ જોવા મળે છે. લીંબુ શરબત પીવાની બાળકોને મજા આવે છે. કિચન ગાર્ડનમાં ઉગાડેલ શાકભાજીનો મધ્યાહન ભોજનમાં ઉપયોગ કરવાથી જે બાળકોનું વજન તેમની ઉંમર પ્રમાણે ઓછું હતું તેમનું વજન લીલા શાકભાજી અને કઠોળના આહાર દ્વારા વધારવામાં આવ્યું. જૂન મહિનાની શરૂઆતમાં બાળકોનું જે વજન હતું તેના કરતાં હાલમાં ઘણો સુધારો જોવા મળ્યો. ઇનોવેશનનું પરિણામ. આ ઇનોવેશન કરવાથી વિદ્યાર્થીઓએ બહારના ફૂડ પેકેટ ખાવાનું અને જંક ફૂડ ખાવાનું બંધ કર્યું, જેના કારણે તેમના આરોગ્યમાં સુધારો જણાયો. વિદ્યાર્થીઓ જ્યારથી આ પ્રવૃત્તિમાં જોડાયા ત્યારથી પ્રવૃત્તિમાં રહેવા લાગ્યા. જાતે શ્રમ કરતા હોવાથી તેઓ શારીરિક રીતે પણ મજબૂત બન્યા. વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ખેતીના ઓજારો અને વિવિધ પ્રકારના ખેતી માટેના શાકભાજીના બીજ અને ધરુથી પણ માહિતગાર બન્યા, જેના કારણે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે સભાનતા કેળવાઈ. સૌથી વધુ પરિણામ તો અમને એ જોવા મળ્યું કે MDMની રસોઈમાં જ્યારે વિદ્યાર્થીઓએ વાવેલા શાકભાજીનો ઉપયોગ થવા લાગ્યો ત્યારથી વિદ્યાર્થીઓને રસોઈનો સ્વાદ પણ બમણો લાગ્યો. તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, જવાબદારી અને આત્મનિર્ભરતા જેવા ગુણોનો વિકાસ થયો.